કોર્પોરેશનનું ગોકળ ગતિએ ચાલતું કામકાજ અને જેના કારણે ટ્રાફિક પોલીસ હેરાન થઈ રહ્યા છે, કારણ કે અહીં ટ્રાફિકની સમસ્યા છેલ્લા ઘણા સમયથી દરરોજ થાય છે। પ્રજાનું પેટ્રોલ અને ડીઝલ તો બળી જ રહ્યું છે, પરંતુ ટ્રાફિક પોલીસ કે જે અહીંયા ફરજ બજાવે છે તેમના માટે પણ કામગીરી ઘણી મુશ્કેલ થઈ જાય છે। ખિસકોલી સર્કલની હું વાત કરી રહી છું કે જ્યાં વરસાદી કાંસની કામગીરી ચાલી રહી છે। વરસાદી કાંસની જે કામગીરી છે તે ખૂબ જ ગોકળ ગતિએ ચાલી રહી છે। છેલ્લા 3 મહિનાથી આ જ પરિસ્થિતિ છે। અહીં દરરોજ ટ્રાફિક જામ સર્જાય છે, વાહનોની લાંબી કતારો લાગે છે, લોકોના પેટ્રોલ ડીઝલ બળી રહ્યા છે અને ટ્રાફિક પોલીસ પણ હેરાન થઈ રહ્યા છે। કોર્પોરેશન આ કામગીરી ક્યારે પૂર્ણ કરશે? આ સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે? તે એક મોટો સવાલ છે। કોર્પોરેશનની કામગીરી એટલી ધીરી હદે ચાલી રહી છે, એના લીધે ખિસકોલી સર્કલ રોજ માટે ટ્રાફિક જામની સમસ્યા ચાલુ થઈ ગઈ છે। ક્યારે આ સમસ્યાનું નિવારણ આવશે? કોર્પોરેશનના અધિકારીઓને અને કોઈનું અહીંયા દેખરેખ છે નહીં, એના કારણે ટ્રાફિક પોલીસ હેરાન થઈ ગઈ છે। ટ્રાફિક પોલીસ હેરાન એટલે સવાર સાંજ 2 ટાઈમ એટલો ટ્રાફિક, લોકોનો જવાનો ટાઈમ, ઓફિસે જવાનો ટાઈમ બહુનો વડફાટ થઈ રહ્યો છે। ટાઈમે ક્યાં પહોંચે? સ્કૂલે છોકરાઓ નથી પહોંચ્યા, કોઈ હોસ્પિટલ જવા માટે એમ્બ્યુલન્સ અટવાઈ જાય તો બી ના નીકળી શકે। એટલે આનું હવે આ ખાડાને કારણે જે કોર્પોરેશન ધીમી તકે કાચબાની કામગીરી ચાલી રહી છે વરસાદી કાચની, એની વહેલી તકે પૂરી કરે કોર્પોરેશન, નહીં તો આ રોજની સમસ્યા રહેશે। કેમ કે 10 દિવસનું કામની તૈયારી હતી, એની જગ્યાએ 3 મહિના નીકળવાયા। હજુ કેટલો સમય કાઢશે ભગવાન જાણે।